વાત કરીએ અન્ય સમાચારોની ગાંધીનગરથી સમાચાર આજે કેબિનેટની બેઠક મળવાની છે। સીએમની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળશે। 57 દિવસ બાદ આજે કેબિનેટની બેઠક મળવાની છે, જેમાં વર્તમાન સમસ્યાઓ પેન્ડિંગ કામો અંગે ચર્ચા કરવામાં આવશે। તો રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયનો મોટો નિર્ણય સામે આવ્યો છે। ગુજરાત પોલીસના કર્મચારીઓ તથા અધિકારીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસની આંતર જિલ્લા બદલીની તમામ સત્તા રાજ્ય પોલીસ વડાને સોંપાઈ છે। આંતર જિલ્લા માટેની તમામ બદલીઓ રાજ્ય પોલીસ વડા હસ્તક જ થશે। એક રેન્જમાં આંતરિક બદલીઓ અગાઉ રેન્જ આઈજીને સોંપાઈ હતી। બદલીઓ માટે અગાઉ કરવામાં આવેલા તમામ પરિપત્રોને રદ કરવામાં આવ્યા છે। રાજ્ય પોલીસ વડાને તમામ બદલીઓની સત્તા સોંપવા સંદર્ભે પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડા તથા રેન્જ આઈજી સહિતના અધિકારીઓને આ મામલે જાણ કરવામાં આવી। તો આ તરફ અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। પોલીસે ડ્રોન કેમેરાથી સર્વેલન્સ શરૂ કરી દીધું છે। ગાયકવાડ હવેલી પોલીસ અને બીડીડીએસની ટીમની સંયુક્ત કામગીરી સામે આવી। આતંકવાદી હુમલાને લઈને સમાચાર આવી રહ્યા છે। જમ્મુ કાશ્મીરથી જમ્મુના કઠુઆ વિસ્તારમાં આતંકવાદી હુમલો થયો। 3 દિવસમાં જમ્મુ વિભાગમાં આ બીજો આતંકવાદી હુમલો હતો। આતંકવાદીઓની ફાયરિંગમાં એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે। વિસ્તારમાં 3 આતંકવાદીઓ દેખાયા હતા। સર્ચ ઓપરેશન દરમિયાન એક આતંકવાદીને ઠાર મરાયો છે। ત્યારે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાનો જે મામલો સામે આવ્યો છે, આતંકવાદી હુમલા બાદ કાર્યવાહીનો પણ ધમધમાટ ચાલી રહ્યો છે। આતંકવાદીને શોધવા માટે પોલીસે ઇનામ જાહેર કર્યું। હુમલામાં સંડોવાયેલા આતંકવાદીનો સ્કેચ જાહેર કરવામાં આવ્યો છે। માહિતી આપનાર માટે 20 લાખના ઇનામની જાહેરાત કરવામાં આવી છે। આતંકવાદીઓએ યાત્રિકોની બસ ઉપર ફાયરિંગ કર્યું હતું અને જેમાંથી એક આતંકવાદીની આ તસવીર સામે આવી છે। કચ્છથી મહત્વના સમાચાર છે। બિનવારસી ચરસ મળવાનો સિલસિલો હજી પણ યથાવત હોય તે પ્રકારના સમાચાર આવી રહ્યા છે। નલિયા વિસ્તારમાંથી ચરસના 9 જેટલા પેકેટ ફરી એક વખત મળી આવ્યા છે। જખો મરીન પોલીસે કાર્યવાહી કરી છે। કુલ 4.80 કરોડની કિંમતનું ચરસ મળી આવ્યું હોવાનો અંદાજ છે। અબડાસા તાલુકાના દરિયાઈ વિસ્તારમાં સિંધોડી અને સૈયદ સુલેમાન પીર વચ્ચેના વિસ્તારમાંથી ચરસના 9 પેકેટ મળી આવ્યા છે। આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે ચરસના આ પેકેટની કિંમત 4.80 કરોડ રૂપિયા હોવાનું સામે આવી રહ્યું છે। કચ્છમાં બિનવારસી આ પ્રકારે ચરસનો જથ્થો છે ફરી એક વખત મળી આવ્યો છે। કરોડોની કિંમતનું ચરસ પકડાયું છે। આની પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે। બિનવારસી ચરસ મળવાનો આ સિલસિલો જાણે કે યથાવત હોય તે પ્રકારના આ સમાચાર સામે આવી રહ્યા છે। આંતરરાષ્ટ્રીય બજારમાં આ ચરસની કિંમત કરોડોમાં હોવાનું સામે આવી રહ્યું છે। અંદાજ પ્રમાણે 4.80 લાખનો આ જથ્થો છે। વધુ માહિતી મેળવીશું। ફોનલાઈન ઉપર સંવાદદાતા મેહુલ જોડાઈ ચૂક્યા છે। મેહુલ, ફરી એકવાર કચ્છથી આ જ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે। બિનવારસી ચરસ ફરી એક વખત મળી આવ્યો છે। જી, ચોક્કસની વાત કરીએ તો કચ્છમાં બિનવારસી ડ્રગ્સના પેકેટ મળવાનો સિલસિલો છે તે હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। પશ્ચિમ કચ્છના જે નલિયા વિસ્તારના જખો મરીન પોલીસ છે તેને ચરસના 9 પેકેટ છે તે મળી આવ્યા છે। અબડાસા તાલુકાના જે દરિયાઈ વિસ્તાર સિંધોડી અને સૈયદ સુલેમાન પીર છે ત્યાં વિસ્તારમાંથી આ ચરસના છે તે 9 પેકેટ છે તે મળ્યા છે। આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે આ ચરસના પેકેટની કિંમત છે તે 4.80 કરોડ છે તે માનવામાં આવે છે। તો ચોક્કસની વાત કરીએ તો 2 દિવસ અગાઉ પણ આ જ વિસ્તારમાંથી 10 જેટલા ચરસના પેકેટ છે તે મળી આવ્યા હતા। જી બિલકુલ મેહુલ, આભાર માહિતી બદલ। તો બિનવારસી ચરસ મળવાનો સિલસિલો કચ્છથી જાણે યથાવત હોય તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે। 4.80 કરોડની કિંમતનું ચરસ કચ્છથી મળી આવ્યું છે। દ્વારકાથી પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે। દ્વારકાના દરિયાકાંઠે પણ નશાનો કારોબાર થઈ રહ્યો છે।
3 દિવસમાં બીજી વખત ચરસનો જથ્થો ઝડપાયો હતો। મોજબ કિનારેથી 850 ગ્રામ ચરસ મળી આવ્યો હતો। દરિયા કિનારેથી 42 લાખનો ચરસનો જથ્થો ઝડપાયો છે। અવારનવાર દ્વારકાના દરિયા કિનારેથી ડ્રગ્સ અને ચરસના જથ્થા ઝડપાઈ રહ્યા છે। 2 દિવસ પહેલા વરવાળા ખાતે 30 કિલો ચરસનો 16 કરોડથી વધુ કિંમતનો જથ્થો બિનવારસી મળી આવ્યો હતો અને વધુ એક બિનવારસી જથ્થો મોજબ ગામના દરિયા કિનારેથી ઝડપવામાં આવ્યો છે। 850 ગ્રામ જેટલો જથ્થો પકડાયો છે। વડોદરાથી પણ અન્ય સમાચાર આવી રહ્યા છે। તરસાલીના પેટ્રોલ પંપ પર હોબાળો મચ્યો છે। પાણી મિશ્રિત પેટ્રોલ આપતા હોવાનો આક્ષેપ છે। વાહન ચાલકોએ પેટ્રોલ પંપ પર ભારે હોબાળો મચાવ્યો છે। પેટ્રોલ ભરાવ્યા બાદ 150 વાહનો બંધ પડ્યાનો આક્ષેપ છે। વાહન ચાલકોએ બંધ પડી ગયેલ વાહનોને પેટ્રોલ પંપ પર જ મૂકી હોબાળો મચાવ્યો। પેટ્રોલ પંપ પર વાહન ચાલકોએ હોબાળો મચાવતા પોલીસ બોલાવી પડી હતી। પેટ્રોલ પંપ પરથી વાહન ચાલકોને નવેસરથી પેટ્રોલ ભરી આપતા મામલો થાળે પડ્યો। ઘટના વડોદરાથી સામે આવી રહી છે। તરસાલીના પેટ્રોલ પંપ પર હોબાળો મચ્યો હોવાનું સામે આવ્યું છે કે જ્યાં પેટ્રોલની અંદર પાણી મિક્સ કરીને લોકોના વાહનોમાં નાખવામાં આવતું હતું અને જેના પગલે 150 જેટલા વાહનો બંધ પડ્યા હતા। જે વાહનોને પેટ્રોલ પંપ પર જ થોભાવી ત્યાં હોબાળો કરવામાં આવ્યો અને ભારે હોબાળો થતાં પોલીસ બોલાવવાની ફરજ ઊભી થઈ હતી। જો કે તમામ વાહન ચાલકોને ફરી પેટ્રોલ ભરી અપાતા મામલો થાળે પડ્યો હતો। ઘટનાના કેટલાક દ્રશ્યો સામે આવી રહ્યા છે। પાણીવાળા પેટ્રોલના કારણે કેટલાક લોકોના વાહનો પણ બંધ પડ્યા હતા। તરસાલી પેટ્રોલ પંપ પાસેની આ ઘટના વડોદરાથી સામે આવી છે, જ્યાં મોટી સંખ્યામાં પેટ્રોલ પંપ પર લોકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો। જો કે પોલીસે ઘટના સ્થળે પહોંચી આખો મામલો થાળે પડાવ્યો હતો। તમામ લોકોને નવેસરથી પેટ્રોલ સારી ગુણવત્તાવાળું પેટ્રોલ વાહનોમાં ભરી આપવામાં આવ્યું અને તે બાદ આખો આ જે મામલો છે તે થાળે પડ્યો હતો। વાહન ચાલકોએ પેટ્રોલ પંપ પર ભારે હોબાળો મચાવ્યો અને જેના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ પંપ પર એકઠા થયા હતા। પાણી મિશ્રિત પેટ્રોલ આપતા હોવાનો આક્ષેપ વડોદરાના તરસાલીથી કરવામાં આવ્યો છે। તરસાલીના પેટ્રોલ પંપ પર હોબાળાના આ દ્રશ્યો સામે આવ્યા। હાર્દિક ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, જે રીતની આ ઘટના સામે આવી છે, વાહન ચાલકોનું શું કહેવું છે? કેટલા વાહન ચાલકોને આ પેટ્રોલ ભરાવાથી નુકસાન થયું? બિલકુલ, આપણે અનેક કિસ્સા જોયા છે કે પેટ્રોલ પંપ પર પેટ્રોલ જે છે તે મિશ્રિત આવવાની ફરિયાદો સાથે ગ્રાહકો જે છે તે હોબાળો મચાવતા હોય છે। ત્યારે આ જ પ્રકારની ઘટના જે છે વડોદરા શહેરનો તરસાલી વિસ્તાર છે ત્યાં બની છે। તરસાલી વિસ્તારની વાત કરીએ તો ત્યાં મોટી સંખ્યામાં વાહન ચાલકો જે છે તે પેટ્રોલ પુરાવા જાય છે, કારણ કે ત્યાં મેઇન રોડ આવેલો છે। ત્યારે જે વાહન ચાલકો છે તેમના દ્વારા ગઈકાલે આક્ષેપ સાથે હોબાળો મચાવવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે પેટ્રોલ પંપના જે સંચાલકો છે તેમના દ્વારા જે પેટ્રોલ ભરવામાં આવે છે તેની અંદર પાણી જે છે તે મિશ્રિત થઈને આવી રહ્યું છે, જેના કારણે તેમના જે વાહનો છે તે બંધ પડી ગયા છે અને વાહનોને નુકસાન થઈ રહ્યું છે। ત્યારે પેટ્રોલ ભરાવ્યા બાદ એક લગભગ 150 જેટલા વાહન ચાલકો જે છે તે પોતપોતાના વાહનો લઈને પેટ્રોલ પંપ પર આવી ગયા હતા અને પેટ્રોલ પંપ પર લગભગ 150 લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો। પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા પોલીસને બોલાવી પડી હતી અને પોલીસ દ્વારા સમગ્ર મામલાની સમજાવટ કરાવતા જે પેટ્રોલ પંપના સંચાલકો છે તેમના દ્વારા જે વાહન ચાલકો છે તેમને ફરી એક વખત પેટ્રોલ જે છે તે પુરાવી આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે મામલો છે તે થાળે પડ્યો હતો। બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ।